યસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની તમે જોઈ શકો છો એક ઓરિએન્ટેશન સિરીઝ તમને જે જોવા મળે છે અમુક શાળા કક્ષામાં કદાચ આ ચેપ્ટર પ્રથમ કસોટીમાં આવી શકે છે. તમને કહી દઉં કારણ કે બોર્ડનો ટાઈમ ટેબલ તમને બધાને ખ્યાલ છે એડવાન્સ થઈ ગયો છે થોડું, કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમને બધાને ખ્યાલ છે ટાઈમ ટેબલ ને ડેટ મૂકી દીધેલ છે. એવી રીતે તૈયારી કરવાની છે, પરીક્ષા ખૂબ જ નજીક છે. તમે આ વિડીયો જોવા આવ્યા છો, હજી કહી દઉં તમારા પાસે સમય છે. તમે કદાચ અત્યાર સુધી જે પણ કર્યું હોય પણ હજી સમય છે, તમે એને જાળવી લેજો. પણ પછી એક ટાઈમ આવી જશે પછી તમે સમયને કવર નહીં કરી શકો. એટલે આ ચેપ્ટર વખતે તમને કહી દઉં, યાદગીરી આપી દઉં કે પરીક્ષા હવે નજીક છે, તો આ રીતે તૈયારી કરવાની છે. આ ચેપ્ટરની તૈયારી મેં તમને કીધું કે યસ ઓલરેડી મેં કહી દીધી હતી, પણ તોય હું યાદ અપાવી દઉં કે આ ચેપ્ટરની અંદર આ રિમાઇન્ડર મેં તમને કીધું પહેલા આપું છું દરેક સિરીઝમાં. ખાસ રિમાઇન્ડરને ધ્યાનમાં લઈ તમને તૈયારી કરવાની છે. હમણાંથી કહી દઉં, આ રિમાઇન્ડર જ સમજી લો. હવે તમને આને ફોલો કરવું પડશે એટ એની હાઉ. અત્યાર સુધી તમે કદાચ નહીં કર્યું હોય ફોલો, હવે કરજો. દરેક ચેપ્ટરની આ વસ્તુ હું કહું છું, યાદ અપાવું છું. એની પાછળનું કારણ એ જ છે કે જે કન્સિસ્ટન્સીથી મહેનત કરે છે, બરાબર, એ લોકોને પરિણામ પ્રાપ્ત થાય છે. પરિશ્રમ કરવું પડશે, અમુક જે લાઈફસ્ટાઈલ છે એની અંદર અમુક જે સેક્રિફાઈસ પણ કરવા પડશે, પણ એ સેક્રિફાઈસના કારણે તમને ફાયદો થઈ શકે છે. હવે સેક્રિફાઈસ તમે બધા લોકો એનાથી પરિચિત છો. અત્યાર સુધી તમે જે બધી વસ્તુ કરી છે એનામાં થોડું ઘણું કંટ્રોલ કરવાનું છે, બરાબર. ઓકે, યસ, આ વસ્તુ અવશ્ય જોઈ લેજો. હજી પણ બાકી હોય તો હું આ રિમાઇન્ડર જ આપું છું. મને પૂરી ખાતરી છે કે જે લોકોએ આ વિડીયો પ્રમાણે પ્રથમ કસોટી વખતે પેપર લખ્યું હશે ને, રિઝલ્ટ તમારા હાથમાં પડ્યું છે અને બોર્ડનું આનાથી પણ સારું આવશે. હું એટલું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો, મને ન કહેવું જોઈએ પણ મને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય તો પણ હું યાદ અપાવી દઉં. ફરી પાછો આ વિડીયોમાં પણ કીધું છે, બુદ્ધપટ્ટી પલક જેને સોમાંથી સગુણ થિયરી વિષયમાં મળ્યા છે, એને પણ કીધું છે કે મને શરૂઆતની અંદર અમુક જગ્યાએ પૂરા ગુણ નથી આવ્યા, પણ એવું માનતા નહીં કે તમને ન આવી શકે. બોર્ડની અંદર અવશ્ય તમે આ રીતે મહેનત કરી હશે ને, આ જે સ્ટ્રેટેજી કીધી છે પેપર લખવાની, તો વિદ્યાર્થી મિત્રો તમને ગુણ આવશે. ભલે સમય માંગી લેશે પણ બોર્ડમાં અવશ્ય આવશે જ. તૈયારી આ મુજબ કરવી પડશે, આ તમને કહી દઉં. એટલે વિડીયો જોવું પડશે, બરાબર. એટલે ખાસ એકવાર જોઈ લેજો. હવે આ ચેપ્ટરની અંદર પ્લાનિંગમાં તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું તમને કહી દઉં, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં પણ કીધું છે ઈ પ્લાનિંગ અને આ પ્લાનિંગ બેમાંથી તમને અનુકૂળ હોય પ્લાનિંગ ફાઇનલ કરી તૈયારી કરજો. ત્યાં મેં એડવાન્સ લેવલે કીધું છે, અહીંયા હું બેસ્ટ ટુ એડવાન્સ કહેવાનું છું. સૌથી પહેલા ચેપ્ટરના હેતુઓ લેવો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તફાવત આ ચેપ્ટરની કમ્પલસરી બીજા નંબર ઉપર રાખજો એટ એની હાઉ. શું કામ? જેને જોયો છે વિડીયો એને બધાને ખ્યાલ છે, કારણ કે એક નહીં બે તફાવત છે વિદ્યાર્થી મિત્રો. બંને તફાવત પેપર જોઈ ચેક કરી લેજો, એ વિડીયો જોઈ તમે ચેક કરી લેજો પેપરમાં કેટલું આવ્યું છે. પછી અસર કરતા પરિબળો વિદ્યાર્થી મિત્રો, આ ટ્વિસ્ટેડ ટોપિક છે, બી કેરફુલ, ધ્યાન રાખજો. યસ, આ ટ્વિસ્ટેડ શું કામ છે તમે જોશો એટલે આઈડિયા આવી જશે. પાર્ટ 1 વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મેં આનો લીધું છે કે આનામાંથી કેટલા પ્રશ્નો બોર્ડમાં આવી ગયા છે ને આવવાના છે ને આવી જશે, બરાબર. સમજી ગયા ને તમે? એટલે આ વસ્તુ માટે ટાઈમ ફાળવવું પડશે. ભલે 2 વાર જોવું પડે પણ ત્રીજી વખત તમે જોશો તમને મતલબ સાહેબે બોલેલો શબ્દ અમને યાદ છે. એ પરીક્ષાની અંદર ઘણી બધી શાળા કદાચ તમને જાણ ન હોય તો કીધું આ ચેપ્ટરમાંથી પણ 5 માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે શાળાકીય કક્ષાએ જ, બરાબર, અથવા એકમ કસોટીની કક્ષાએ જ. અને તમને કીધું કે આ ચેપ્ટર તમે ભલે અત્યારે જોઈ રહ્યા છો પણ હું મારા દરેક વિદ્યાર્થીઓને જ્યારે પણ પ્લાનિંગ કરાવું છું સમગ્ર કાર્યકાળ દરમિયાન વર્ષની, ત્યારે મેં એક સ્ટ્રેટેજી મૂકી દીધેલ છે કેમ ગુણ લેવાના છે. એના માટે મેં ચેપ્ટરનો ક્રમ રાખ્યો છે, એ પ્રમાણે તમે તૈયારી કરજો. હા, તમે યુનિટ ટેસ્ટ માટે કઈ તમે તૈયારી કરો છો એને ધ્યાનમાં લઈ મેં આ વિડીયો જે છે તમને કીધું છે, બનાવ્યું છે, બરાબર. ઓકે, યસ, આદર્શ મૂડીમાળખું પછી સંચાલનનું મહત્વ વિદ્યાર્થી મિત્રો તમને જે કરવાનું છે એક વખત જોઈ લેજો. કામનો મુદ્દો છે એટલે એની અંદર અમુક મુદ્દા મેં કીધા છે. અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મેં તમને કીધું ચેપ્ટરની આપેલી છે. આ ચેપ્ટરની અંદર જે છે એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે, તક શું રહેલી સૌથી પહેલા જોઈ લો શું છે આ વિદ્યાર્થી મિત્રો. હું કહીશ તમને નવાઈ લાગશે, આપણી ચેનલની અંદર 2 વિડીયો મૂક્યા છે. જનરલી એમ નહીં પણ આ 2 વિડીયો શું કામ છે તમને કહી દઉં. આકૃતિ અને તફાવતના 2 એવા વિડીયો બનાવ્યા કે સમગ્ર આખા વર્ષની અંદર આવતી તમામ આકૃતિ કવર થઈ ગઈ માત્ર 2 વિડીયોની અંદર. 2 વિડીયોમાં એક વિડીયો આખો આકૃતિનો અને બીજો વિડીયો વિદ્યાર્થી મિત્રો માત્ર તફાવતનો. અને પરીક્ષાની અંદર કેટલા માર્કનું આવ્યું છે ને હું અત્યારે કહીશ તો તમને સાહેબ તમે વાતું કરો છો, પણ તમે વિડીયો જોજો અને બોર્ડના પેપર જોજો કેટલું કામ આવ્યું છે ને કેટલા માર્કનું આવ્યું છે. માત્ર વિદ્યાર્થી મિત્રો 37 મિનિટ અને 42 મિનિટ એવી કરીને 2 ભાગ મૂક્યા છે, તમને ખબર પડી આવશે. તો સૌથી પહેલા તફાવત કરજો, પછી લક્ષણ. એટલે કદાચ તમને પ્લેલિસ્ટની અંદર વિડીયો જોવા મળશે, બરાબર, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના, તો એની અંદર સમજૂતી તમને વિશેષમાં જોવા મળશે કદાચ. પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના બંને પાર્ટમાં મેં કવર કરેલ છે, યુનિટ વાઇઝ અને તફાવત બંને વિડીયોમાં, બરાબર. ઓકે, હેતુઓ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરના કરવા પડશે અને સમજવો જરૂરી છે 3 માર્ક માટે કરી, બરાબર. અને 2 ગુણના મુદ્દા વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મેં મૂક્યા છે ને એ રીતે તમે તૈયારી કરજો, તમને ખબર પડી જશે કેમ તૈયારી કરવાનું છે. એટલે આવી રીતે આ ચેપ્ટરની કંઈક તૈયારી કરવાની છે. હજી પણ તમે કદાચ ન જોઈ દેજો, લિંક અહીંયા તમને થોડાક સમય બાદ જોવા મળશે. આ સમય તમને લેશે, પેશન્સ રાખવું પડશે, પણ આ લિંક બહુ ઉપયોગી સાબિત થશે તમને કીધું,
બરાબર. તો ખાસ આવી તૈયારી કરવાની છે. કોઈ સોશિયલ મીડિયા માધ્યમથી જોડવાનું ભૂલાઈ ગયું હોય તો અવશ્ય જોડાઈ જજો. તમારા મિત્ર વર્તુળમાં હજી પણ કોઈ મિત્ર ગભરાતો હોય એને બીક લાગતી હોય તો આપણી ચેનલની આ લિંક અવશ્ય પ્રોવાઈડ કરજો. આ પ્લેલિસ્ટ મુજબ તમે તૈયારી કરશો તો હું નક્કી વિદ્યાર્થી મિત્રો કહી શકું છું કે તમારી પરીક્ષાની અંદર તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે અને મેં જે માર્ગદર્શન આપ્યું હશે અને તમે વર્કશીટ પરફેક્ટ બનાવી હશે તમે ધારશો એટલા ગુણ પ્રાપ્ત કરી શકો છો. અને કદાચ કોઈ એમ કહે છે સાહેબ વર્કશીટ કેમ બનાવવાની છે, વર્કશીટમાં મેં એક્સપ્લેનેશન આપી દીધી છે. બાકી વિડીયોની અંદર મેં કીધું કીવર્ડ્સ અને એક સરસ મજાનો સેપરેટલી વિડીયો બનાવ્યો છે કે જેની અંદર વર્કશીટ આપણી વિદ્યાર્થીની જે વોરા હારવી છે એને પણ 100 માંથી 100 ગુણ મળ્યા છે એનો પણ વિડીયોમાં મેં મેન્શન કર્યું છે કેમ તૈયાર કરી દીધી. એ આખી વર્કશીટ મેં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલ છે. અવશ્ય તમે એનો લાભ લેજો. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. તમને ક્યાંય નથી જવાનો. વિડીયો તમને આજુબાજુ દેખાતા હશે, પ્લેલિસ્ટમાં દેખાતા હશે એ પ્રમાણે તમે તૈયારી શરૂ કરી દો.